જામફળને તમે આવી રીતના ટ્રાય કર્યું હોય ક્યારેય તો મને કમેન્ટ કરી અને જણાવજો। જામફળ લઈ લીધું, બંને સાઈડથી કટ કરી લીધું। હવે ક્રોશમાં આવી રીતના સ્લીટ આપી દઈશું। હવે મસાલો બનાવી લઈશું। લાલ મરચું પાવડરમાં થોડું સંચર પાવડર અને ચાટ મસાલો એડ કરી દઈશું। પ્રોપર મિક્સઅપ કરી દઈશું અને એ મસાલો વચ્ચે સ્પ્રિંકલ કરી દેવાનો છે। તો રેડી છે આ ગ્વાવા મસાલાવાળા। બહુ જ ફાઇન લાગતા હોય છે અને સ્ટ્રીટ પર આવી રીતના મળતા હોય છે। જો તમે ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો આ રેસીપી શ્યોર ટ્રાય કરજો। બહુ જ યુનિક ટેસ્ટ આનો આવતો હોય છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જામફળને તમે આવી રીતના ટ્રાય કર્યું હોય ક્યારેય તો મને કમેન્ટ કરી અને જણાવજો। જામફળ લઈ લીધું, બંને સાઈડથી કટ કરી લીધું। હવે ક્રોશમાં આવી રીતના સ્લીટ આપી દઈશું। હવે મસાલો બનાવી લઈશું। લાલ મરચું પાવડરમાં થોડું સંચર પાવડર અને ચાટ મસાલો એડ કરી દઈશું। પ્રોપર મિક્સઅપ કરી દઈશું અને એ મસાલો વચ્ચે સ્પ્રિંકલ કરી દેવાનો છે। તો રેડી છે આ ગ્વાવા મસાલાવાળા। બહુ જ ફાઇન લાગતા હોય છે અને સ્ટ્રીટ પર આવી રીતના મળતા હોય છે। જો તમે ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો આ રેસીપી શ્યોર ટ્રાય કરજો। બહુ જ યુનિક ટેસ્ટ આનો આવતો હોય છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।